શું કે બધી પાર્ટી મજામાં ભાઈ? કાલે વિડીયોના માધ્યમથી મેં એક જાહેરાત કરી હતી કે હવે ગ્રાઉન્ડ લેવલ ઉપર ઉતરીને કામ કરવાનો સમય પાકી ગયો છે. વિડીયો બનાવે બહુ કંઈ ભેગું નહીં થાય. તો એના માટે આપણે એક પ્લેટફોર્મની જરૂર હતી જેના થકી આપણે આ કામ કરી શકીએ. એટલે આપણે એક પ્લેટફોર્મ લોન્ચ કરવા જઈ રહ્યા છીએ જેનું નામ છે HRA, હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિએશન અથવા આર્મી. આ સંગઠન આપણું બનાવેલું નથી. 1924 ની અંદર ચંદ્રશેખર આઝાદ, સત્યેન્દ્રનાથ સાન્યાલ, અશફાકુલ્લાહ ખાન અને ભગતસિંહ જેવા મહાન ક્રાંતિકારીઓએ આ સંગઠનની રચના કરી હતી અને અંગ્રેજોથી આપણા દેશને આઝાદી અપાવી. હવે સમય પાકી ગયો છે આ સંગઠનના માધ્યમથી દેશની અંદર ખરા અર્થનું લોકતંત્ર લાવવા. મિશન ડ્રીમ ઇન્ડિયા, કેવું સ્વપ્ન ભારત, જ્યાં અધિકારી માત્ર ને માત્ર જનતાના સર્વન્ટ હોય, નેતા જનતાના ગુલામ હોય, જનતા નેતાની નહીં. જે ખેડૂતોને હાલત કફોડી ન હોય, યુવાન રોજગાર માટે તડફડિયા ન મારતો હોય, પેપર લીક ન થતા હોય, સ્વાસ્થ્ય અને શિક્ષણની સારી સુવિધાઓ. જેટલા પણ ગ્રાઉન્ડ લેવલ ઉપર કાર્યક્રમો થશે એ તમામની માહિતી તમને HRA ના ઓફિશિયલ પેજ અને આ પેજ ઉપર મળશે. ઈચ્છા હોય તો તમે જોઈન કરી શકો છો. બાકી એવા જ લોકો જોઈન કરજો મહેરબાની કરીને જે દેશ દાજવાળા થોડાક હોય, જે સત્યની વાત સાંભળી શકે એમ હોય, કોઈની આંધળી ભક્તિ ના કરતા હોય, પણ થોડુંક તર્ક સાથે વિચારી શકતા હોય. કારણ કે આની અંદર આપણે શિક્ષણ, રોજગાર, સ્વાસ્થ્ય, ભ્રષ્ટાચાર અને ખેડૂતોના પ્રશ્નો ઉપાડવાના છે ને એનું સમાધાન લઈ આવવાના છે. ખરા અર્થનું લોકતંત્ર શું હોય એ આ સંગઠન થકી આ સરકારને ખબર પડશે. મહેરબાની કરીને એવી માનસિકતા વાળા લોકો અહીંથી દૂર રહેજો જે એવું વિચારતા હોય કે ભાઈ આ બધા પોતાના ઘર હાટું કટે છે, પોતાના પેટ હાટું કરે છે, આ બધા ખાઈ પી જવાના છે. આમાં કોઈ ભાઈ ક્યાંય ઘૂઘરો ઘડાવી દેવાનો નથી. આમાં પોલીસની લાકડીઓ ખાવાની છે, રોડ ઉપર આરોટવાનું છે, જેલમાં જવાનું છે, ઘરવાળા પાછળ હેરાન થવાના છે અને અમારા જેલના ડાયર ભાત ખાવાના આવનારા સમયમાં. એટલે આમાંથી કોઈ અમને એવો ઘૂઘરો ઘડાવી દેવાનો નથી જે અમે વગાડશું ને એમાંથી નોટ ખર્ચે. એટલે મહેરબાની કરીને એવી માનસિકતા, હલકી માનસિકતા, નીચ માનસિકતાના લોકો જેના કારણે આજ દેશની આ હાલત છે એવા તમામ આ સંગઠનથી દૂર રહો. કારણ કે અમારી પાસે એવો ટાઈમિંગ નથી કે લોકોને અમે જવાબ આપીએ, એના લેવલ ઉપર જઈ એટલા નીચે જઈને એની પાસે કન્વર્ઝેશન કરી એની ડિબેટ કરી. અમારી પાસે કરવા લાયક કેટલા બધા કામ છે. શિક્ષણ, રોજગાર, સ્વાસ્થ્યની પથારી ફરી ગઈ છે. ડગલે ને પગલે ભ્રષ્ટાચાર, લોકશાહી દેશની અંદર માત્ર નામની છે. એટલે આ બધા કામ કરવા માટે અમારી પાસે ખૂબ ઓછો સમય છે. એટલે આવા લોકો અમારાથી દૂર રહેજો. માત્ર ને માત્ર ક્રાંતિકારી વિચારધારા વાળા લોકો આવકાર્ય છે. બાકી બધા માટે જય ભારત, જય હિન્દ.